સુરતમાં પૂર બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે। સરકાર દ્વારા વેપારીઓની નુકસાનીના આધારે ₹7,500 થી લઈને ₹1 લાખ સુધીની રોકડ સહાય આપવામાં આવશે, જ્યારે ધંધો ફરીથી શરૂ કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી। સાથે જો પાણી ભરાયેલા મકાન અને દુકાનોને 1 વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે વેપારીઓએ રોકડ સહાય અને વ્યાજ સહાય એમ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે। સરકારના આ નિર્ણય બાદ એક તરફ વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, તો બીજી તરફ કેટલાક વેપારીઓનું માનવું છે કે પૂરના કારણે થયેલી વાસ્તવિક નુકસાનીની સરખામણીએ આ સહાય પૂરતી નથી। અનેક વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પાણીમાં બગડી ગયો હતો, જેના કારણે હવે તેઓ વધુ સહાય અને સરળ પ્રક્રિયાની માંગણી કરી રહ્યા છે। રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19,000 થી વધુ લોકોને કેશ ડોલ અને ઘર વખરી સહાય ચૂકવી છે, ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકારનું આ રાહત પેકેજ વેપારીઓ માટે કેટલું અસરકારક સાબિત થશે અને શું આ સહાયથી તેઓ ફરી પોતાના વ્યવસાયને પાટા પર લાવી શકશે કે કેમ, તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। અને બે જૂથો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। એક તરફ વેપારીઓનું કહેવું છે કે આ જે સહાય આપવામાં આવી છે તે કામ લાગશે, અને બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક હવે આ સહાય ઓછી પડે તેમ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયા જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સરકારના રાહત પેકેજથી વેપારીઓને કેટલો ફાયદો થશે? હેલો જી દિનેશ, નમસ્કાર। આજે જે સરકારે જે જાહેર કર્યું છે, હેલો જી મારી દિનેશભાઈ, અવાજ આવે છે? જી આવે છે। આજે જે સરકારે જે પેકેજ જાહેર કર્યો છે, આ કોઈના મગજમાં પણ નહીં હતો કે એવું કઈ સરકારે ડિસિઝન લેશે અને વેપારી હિતમાં એટલું વહેલું એટલું ફાસ્ટ કહેવાય। જો 4 દિવસના પહેલા હર્ષભાઈ સંઘવીએ સુરતમાં આવ્યા હતા, એ પોતે વિઝિટ કરીને ગયા હતા અહીંયા, અને જોઈને 4 દિવસના અંદર જ ચોકો મારી દીધો। આ જે વેપારીના મનમાં જે એક વિશ્વાસ આવ્યો છે સરકાર માટે, આ બહુ સારી રીતે કહેવાય કે આજે વેપારી પોતે જ પોતાનું માલ કઈ જગ્યા છે, ટ્રાન્સપોર્ટના અંદર શું છે, એના મિલના અંદર કેટલી નુકસાન લાગી છે, એની ટોટલ આજે સુધી એ લગાવે છે। તેના પહેલે સરકાર તરફથી આ નિર્ણય આવે છે કે વેરા બિલ જે આ જો ઐતિહાસિક નિર્ણય છે, નાના દુકાનદારોને વેરા બિલ જે સૌથી પહેલો 1 વર્ષ માટે માફ કરવાનું આ ફાઇનલ ડિસિઝન આવી ગયો। એના પછી જે વેપારી છે, વેપારીના જે બેંક લોન છે, જે આપણે કોઈને વેપારમાં નુકસાન લાગી ગયું હોય અહીંયા પાણીના કારણે, તો એના માટે 15 લાખથી લઈ 30 લાખ સુધી જે વેપારીઓને 7%, માત્ર 7% ના ઉપર લોન આપવાની વાત હર્ષભાઈ સંઘવીએ કરી છે। અને 5 વર્ષનો ટેન્યુઅર, આ લોનનો ટેન્યુઅર 5 વર્ષ, અને આ લોન ટેન્યુઅર માટે 5 વર્ષ પછી એના ઉપર પણ નિગરાની સરકાર રાખશે, વ્યાજના ઉપર પણ। તો એટલી બધી સુવિધાઓ જ્યારે આપણે ચાલુ થઈ જાય તો વેપારના અંદર જે વિશ્વાસ છે, લોકોના વેપાર અને સરકાર ઉપર જે વિશ્વાસ છે, આ હજી મક્કમ થઈ જાય। અને એના પછી જે મારા માર્કેટના જે મોટા વેપારી છે, જેને પણ આ નુકસાન લાગ્યું હોય, તો એનો પણ ડાટા આપણે માર્કેટ એરિયામાં કલેક્ટ થઈ રહ્યો છે મેડમ। અને આ કલેક્ટ થઈને મેં ફરીથી સરકારશ્રીને મળવાની વાત આપણી બાકી છે, અને મળી જ લેવાનું છે કે મોટા વેપારીઓના પણ સરકાર તરફથી વેપાર માટે, કેમ કે નાનો હોય કે મોટો હોય, વેપાર તો વેપારી જ છે, તો એના ઉપર પણ સરકારશ્રી ધ્યાન આપે અને એને પણ કઈ ને કઈ સગવડ તૈયાર થઈ જાય વેપાર માટે, આ સૌથી સારું કામ થઈ જશે। દિનેશભાઈ, હાલ વેપારીઓમાં 2 પ્રકારના વેપારી દેખાઈ રહ્યા છે, 2 જૂથોમાં વેપારીઓ વહેંચાઈ ગયા છે। એક તરફ એક જૂથના વેપારીઓનું કહેવું છે કે આ સહાય છે તે પૂરતી છે, આનાથી કામ થઈ જશે, જે બીજા જૂથના વેપારી છે તેમનું કહેવું છે કે આ સહાય ક્યાંક ઓછી પડશે। નહીં મેડમ, એવું છે, સૌથી પહેલા એવું છે કે આજ સુધી ક્યારે કોઈ સહાય આપી છે કોઈ સરકારે? પહેલે આ તો બતાવો તમે, સરકારે ક્યારે કોઈ સહાય નથી આપી છે, અને માંગ્યા વગર તો સરકાર ક્યારે જ કઈ નથી આપ્યો। આ પહેલી વખત છે કે વગર માંગ્યા તમારા જે કામ થઈ રહ્યા છે, એનો મતલબ સરકાર પોઝિટિવ છે વેપારીઓ માટે। આ પોઝિટિવ સરકારમાં તમે તમારી વાત રજૂઆત કરશો। આજે તમારે વધારે જે માણસોને એવું લાગે છે કે આ પેકેજ નાનું છે, તો સાચી વાત છે કે એના હિસાબે એનો મોટું વેપાર હોય તો એને પેકેજ નાનું લાગશે જ, પણ પેકેજ આપ્યો આ બહુ મોટી વાત છે ને મેડમ। આજ સુધી ક્યારે થયો? મને આપ આ વાતનો જવાબ આપો કે આજ સુધી ક્યારે થયો મેડમ? દિનેશભાઈ, તમે જવાબ આપવા માટે બંધાયેલા છો, હું જવાબ આપવા માટે નથી બંધાયેલી। બીજી તરફ દિનેશભાઈ, હવે અહીંયા વધારે વાત એવી પણ થઈ રહી છે કે જ્યારે સરકારે બે તરફ
આ સહાય આપી છે કે એક તરફ આપણે જોઈએ તો રોકડ રકમ અને બીજી બાજુ લોન, તો હવે આપને શું લાગે છે કે વેપારીઓ લોન પ્રિફર કરશે કે પછી રોકડ રકમ પ્રિફર કરશે? ના ના, વેપારીઓ રોકડ રકમ પ્રિફર ન કરે, એને લોન વેપાર માટે 5 વર્ષનો લાંબા સમય માટે લોન મળતું હોય તો કોઈને રોકડ કેટલી આવશે હાથમાં? રોકડ એક લિમિટ છે ને. આજે 5 વર્ષ માટે વેપારી એવું માણસ છે, એ ટેક્સ આપવા માટે, હર કામ માટે વેપારી પૈસો કમાવે છે અને સરકારને અને બધાને ટેક્સ માટે આ ક્યારે પણ ના નથી પાડતો. એને કમાવાની અને વેપાર કરવાની હિંમત છે, તો એને 5 વર્ષના લોનની સગવડ મળે તો આ સૌથી પહેલા આ લોનની સગવડને પ્રિફર કરે. નાના ફિગરો લઈ વેપારને શું ફાયદો થશે સાહેબ? એમાં એક જ છે કે સરકાર આ પણ સિસ્ટમ આપી છે કે જેની એક નાની ઓફિસ હોય, જેની એક નાની ઓફિસ 25 ફૂટ જેટલી ઓફિસ છે, એને પણ સરકાર 25,000 રૂપિયા આપ્યા છે. 40 ફૂટની ઓફિસ છે તો એના માટે 50,000 રૂપિયા આપ્યા છે. અને એક એનાથી મોટી ઓફિસ કન્સ્ટ્રક્ટેડ તો એના માટે 1 લાખ રૂપિયાની સહાય સરકાર ઓફિસ માટે પણ આપે છે. તો આ તો સહાય ગણાવે જ ના કે ફર્નિચરનું નુકસાન થઈ ગયો તો અહીંયા સુધી સરકાર ધ્યાન આપી રહી છે. તો આ તો પોઝિટિવ વાત કહેવાય, કેમ કે આજ સુધી સરકારના તરફથી ડાયરેક્ટ પહેલે બગર માંગ્યા ક્યારે પણ એવું કઈ ઘટના થઈ નથી. તો આ તો હર્ષભાઈ સંઘવી જે હંમેશા એકદમ એક્ટિવ અને જે ડિસિઝન છે એટલા સ્પીડમાં ડિસિઝન લેવાની તાકાત રાખે છે, એનો આ નજારો છે. આજે મુખ્યમંત્રી શ્રીનો પણ જન્મદિવસ છે. તમારા ચેનલ માધ્યમથી એ પણ મેં વિશ કરું છું સાહેબ, અને આ દિવસ ઐતિહાસિક દિવસ લોકો હંમેશા યાદ રાખશે. જી બિલકુલ દિનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.